તું કહેતો એ ઓઘડ તારી વાત બહુ હાશી કે પાડોહી તણો પ્રતાપ કાયમ ભોગવવો કાગડા. તું કહેતો એમ હાલા પાડોહી જ ખદડી ના નીકળ્યા. કેમ હું તું ન કહેતો કે ભાભાના છોકરા તમારી કરતા ઓછી મહેનત કરે, ઓછી દવા છાંટે, ઓછું ખાતર નાખે, તોય યાના કપાસ જેવો તમારો કપાસ નહીં. હા ઈ તો હાસુ છે ને. મારા દીકરો ને હાથો હાથ પકડી લીધા મેં. લે હાલ કેવી રીતે? કેવી રીતે હું એમાં એવું થયું, મને ખૂબ શરદી ને એવું હતું, ગળામાં બળતું, તો મેં કીધું એને ઓલે અડુહાનો છોડવો છે ભાભાને ઘેરે, હાલ ને અડુહાના પાંદડા લઈ આવું તો ઘાવો કરીને પીવું તો બેક શરદી તોડી નાખે. એમાં આ દેશી ઉપચાર આપણા ગઢિયાનો રહ્યો ને, તે હું પાંદડા લેવા ગયો તા ન્યા ગયો તા છોડવાની આડો અડુહાના ભૂથાની આડો છોકરો બેઠો બેઠો મારો દીકરો જૂના બાટલા દવાના ગોતી નવો બાટલો તોડીને એમાંની દવા બધામાં અડધી અડધી ભરે. પછી મેં કીધું એટલે હું કઈ તો બેક લઈને બેઠો થઈ ગયો. ઈ કે ખોખારો ખાઈને હવે હું એમને મૂડ મૂડ હાલે આવો. મેં કીધું પણ એમાં તું અહીંયા ક્યાં લુગડા વિના રખડતો તે ખોખારો ખાઈને આવો. પછી તો મેં જોયું, અરે મારો બેટો દવાના ભાગ પાડતો હતો, જૂના ડબલા ગોતી નાના નાના એમાં એક ની એક દવા ભાગ પાડી પાડીને બધા અલગ અલગ માં ભરે. આપણને એમ થાય ને આ બધી અલગ અલગ દવા સાટે એમ. એવો મારો બેટો આપડે ભાળી ગયા હોય. મારો દીકરો દવા તમે જોઈ? હા દવા મેં જોઈ ને. કઈ દવા હતી? અરે દવા હતી પ્લાઝમા કંપનીના હુકમ કા એકા શાર એકા. હા પછી તેના વિશે મેં જાણ્યું, ફોન નંબર ગોત્યો અને ફોન કર્યો કે આ ક્યાં મળે શું છે બધું. મને કીધું સાહેબ કે એક જ વાર સાટી ગયો 25 ml ભરી એટલે તમારે 15 દિવસ સુધી તો ખેતરમાં ગળવાનું જ નહીં. જી હા, એક પગમાં 25 ml ભરી નાખો એટલે લીલી પોપટી, સફેદ મસરી, ચીપ્સ, ગળો, કથેરી અને વર્ધકના સુપડા સાફ કરી દે. મેં કીધું તૈયાર હાસુ મારા દીકરા ભાભલાના છોકરા પણ કાળા વાયુ ના અવતારી ગયા. તો હું હા ભાઈ આજકાલ તું આ દાબી દઈએ બહુ કોકડ છે ને તારે. અરે એની વાત અને પાછો ગામમાં નો વાવલતો. કાળિયા પેન ધોળિયા બાંધો એટલે વાન તો આવે. કેમ હું તમે ભાભાના છોકરોની ઘોડે જ વિચારો. હા તો કહી દેજે ગામમાં.